રામ રામ ને સીતારામ ડાયરાને માથાથી બધાને હાજર નરવા રાખે. વાગવામાં સવારના 8:30 પોણા 9 જેવું થઈ ગયું ને આપણે જો નાહી ધોઈને થઈ ગયા ત્યાર ને પાછા લાગી ગયા કામે. તો સુરેશભાઈ આવી ગયો છે અને બધું આપણે જે કંઈ પાછલા OTSની પેક કરવાનું કામ હાલે છે એ ટૂંકમાં કાલ ફ્રેમ બની ગઈ હતી. આજે જો સાંજે જારી લીવા જારી ટૂંકમાં પૂરી નહોતી, આપણે 17 ફૂટ લંબાઈ જોતી હતી, તેની પાસે 10-12 ફૂટ જ હતી. એટલે પાછી એ ભાઈએ મગવી અને સાંજે કટિંગ કરીને જો લઈ આવ્યા છે. જારી અત્યારે ચોંટાડવાનું કામ ચાલુ છે અને હજી પાછું જેતપુર અત્યારે જવું જોઈએ, કારણ કે એ હજી જે આપણે ફાઇબરનું પતરું મારવાનું છે ને એનો ઓર્ડર દીધો છે. કેમ સુરેશભાઈ? આપણે હા ફાઇબરનું પતરું દીધું હોય ને એ ટૂંકમાં છે ને આપણે આ એક્રેલિક રહ્યું ને, એક્રેલિક કહેવાય ને, શું કહેવાય ને, આ એક્રેલિક એની ઉપર ટૂંકમાં ઓર્ડર દીધો. એટલે આરપાર તડકો ન આવે પણ અંજવાળું ટૂંકમાં પડે ને એ રીતનું પતરું આપણે કેટલું 6 ફૂટ આવે કે 7 ફૂટ પતરું આવે છે. એટલે એ ટૂંકમાં લેવા જવું અત્યારે અને થોડુંક પરસુરણ લઈ આવી એટલે થઈ જાય રેડી. બાકી તો આ રીતની આખી છે ને ફ્રેમ બની હતી અને જારી થઈ જાય એટલે રેડી. આમાં કોઈ પેક થઈ જાય એટલે પછી કાંઈ કોઈ જાતની ઉપાધિ ન રહે એમ. અને આ બારીની જે ગ્રીલ બનાવવાની વાત હતી, આ બારીની એ સેફટી બારીની એ ગ્રીલ આ બની જા આ રીતની બનાવીશ. આ રીતની હજી આમાં કલર ને એવું બધું બાકી છે. જો બનાવીને 1 નંબર, કાંઈ ન ઘટે. તો આપણે સ્ટીલ બારીની આ માપની ભાવ કાલે પૂછ્યો ને તો 10,000 રૂપિયા કીધા હતા. એ આ રીતની બને રહીને એ રીતની બને. એ સ્ટીલ છે. આપણે પછી આ ગેલ્વેનાઇઝ પાઇપની બનાવી નાખી સસ્તું પડે થોડુંક એવું છે બધું. અને આ જારી ટૂંકમાં આ રીતની ફિટિંગ થઈ જાય. આમાં કબૂતર કે સકલા કાબર કે કોઈ વસ્તુ કંઈ આવે નહીં, આખું પેક થઈ જાય. કેમ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને થઈ જાય ને રેડી? હવે આ તો થઈ જાય. વોશિંગ મશીન ક્યાંથી લેવા જવું છે? મને શું ખબર કે મને શું ખબર. પૈસા દે એટલે કંઈક લઈ આવી. હાલ લેતો હું. બાકી રાખીએ જો ક્યાં પછી દઈ દેવાય. બાકી થોડાક રાખે? બાકી કોઈ રાખે? જાણીતું હોય. હે જાણીતું હોય? જાણીતું કોઈ ન હોય. શું જાણીતું? એને હોય આપણે જો બાય બેઠા કાબા. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા. અને અહીંયા જો કંટોલા નું શાક બનાવવાનું લાગે છે. જય શ્રી કૃષ્ણ સીતારામ. કંટોલાનું શાક બનાવવું. કંટોલાનું શાક બનાવે ઘરની વાડીના. તો કા કોહરવી જારી છે 17 ફૂટ અને આ થોડોક પટો વધશે એટલો. હવે એમાં એવું હતું કે આપણે 3.5 ફૂટની પહોળાઈ હતી. કા ભાઈ? 3.5ની પહોળાઈ, 3.5ની માપ એક જ આવતું હતું. કાં 3નું આવતું હતું ને કાં 4નું આવતું હતું. હવે 3ની લઈ તો ટૂંકી થાય અને 4ની લઈ એટલે વધે થોડીક. એટલે થોડુંક આટલું કટિંગ કરવું તો એ વચ્ચે તે આપણે એ પટાઈ પણ ઉપયોગ કરી લેવાના છે. આમાં આ દોરી છોડીને આવડી આ દોરી છોડી નાખશું ખાટલીની ઠામ વિસરવાની. આપણે સુરેશભાઈ જ બનાવીશું. એટલે દોરી કાપીને અને એ એમાં ઉપયોગ કરી નાખ્યો. એટલે જ્યાં સુધી આ ખડે ત્યાં સુધી ઉપાધિ નહીં. કા હે? હા. હવે આ ગ્રીનના કલર કયો મારવો છે? ના લેવાનું બાકી એનો તો. એ તો ડમડમ છે. આને મારવાનું ડમડમ તો કારો જ હોય, એ તો ખબર જ હોય. અને ત્યાં કારું જ મારવું પડે. ત્યાં હળે ના કર પલરવાનું હોય ને કાયમી. એટલે આમાં બીજું એક હાલે જ નહીં, ડમડમ જ મારવું પડે. આમાં આપણે આ બાયણા માર્યો એ રીતનો મારવો. લાકડા કલર, ચોકલેટ કલર કે ચોકલેટ સારો લાગે એમ. અને સિલ્વર મારો તો પછી લાદી જેવો થઈ જાય.
બધું દેખાય નહીં બારી ગ્રીલ કઈ અલગ જ કરવો પડે. મિત્રો હું જેતપુર આવ્યો હતો તો આપણે એક કામ હતું કે ભાઈ વાઈફાઈ આપણે જે વાપરી છે ને એનું વર્ષે બિલ આવે ટૂંકમાં, એટલે 1 વર્ષનું રિચાર્જ કરાવી લઈને એટલે પાછું વર્ષ દિવસ 12 મહિના ટૂંકમાં હાલતું હોય. તો એ આપણે જો અત્યારે એનું રિચાર્જ કરાવવા આવ્યા હતા, એટલે રિચાર્જ તો થઈ ગયું તેને લગભગ 5-7 દી થઈ ગયા, પણ ફોન એનો ટૂંકમાં આવી જાય. એટલે બહુ મસ્તનું કામ છે. જો દર્શનભાઈ એનું સંભાળે છે, અને કોઈને આજુબાજુના ગામડામાં જો આપણે જેતપુર તાલુકામાં ફિટ કરાવવું હોય તો બહુ મસ્ત કામ છે. આપણે વાઈફાઈથી બધું હાલે છે, ઘરે 3-4 મોબાઈલ હાલે, પછી ટીવી હાલે, પછી બધું ટૂંકમાં હાલતું હોય. આપણે ટીવી જ નથી વાપરતા, બાકી તો ઘણું ખરું એમાંથી હાલતું હોય. તો વાઈફાઈનું કામ સારું છે અને દર્શનભાઈનું કામ બહુ સારું છે. રિચાર્જ એની રીતે કરી નાખ્યું, પૈસા દેવા હું અત્યારે આવ્યો હતો. તો વારે વખતે એમ થતું હોય કે આપણે કામમાં હોય તો એ ભાઈ એવું કોઈ પ્રેશર ન આપણને કરતા હોય કે ભાઈ તમે આજના આજ આવી જ જાઓ, પૈસા તમારે ભરવા જ જોઈએ, એવું ન હોય. કે જ્યારે તમારે 1-2 દિવસમાં નવરે પછી પહોંચાડી જવાના, એ આપણી એક જવાબદારી હોવી જોઈએ. કે પછી એને ખોટા ફોન કર્યા રાખીને આપણે દેવા ન આવી તો એ પણ અનલીગલ ગણાય, બરાબર. તો આપણે ટૂંકમાં એ કે એથી મોર આપણે એનો ફોન આવી જાય કે ભાઈ હવે તમારું રિચાર્જ પૂરું થઈ ગયું છે ને પાછું નવેસરથી કરવું છે કે કેમ છે, તો આપણે એમ કે ભાઈ આ કરવું છે, તમારી રીતે કરી નાખો, હું 2-3 દીમાં પૈસા ઉગાડી દઈ. તો કરી નાખ્યું એને લગભગ તો અઠવાડિયું થઈ ગયું છે દર્શનભાઈ. હા, અઠવાડિયું 10 દિવસ જેવું થઈ ગયું છે. અને લગભગ આપણે કેટલા વર્ષ થયા? આ 4થું વર્ષ છે ને? હા, 4થું વર્ષ ટૂંકમાં ચાલુ થયું. તો 4 વર્ષ થયા વાપરી અને બહુ હાઈ ક્લાસ કામ છે. ને અહીંયા ટૂંકમાં છે ને આ જેતપુર રંગોલી આઈસ્ક્રીમ ને રંગોલી આઈસ્ક્રીમ રાવડા અને મા ફૂડ ઝોન એમની એક્ઝેક્ટ સામેની બિલ્ડિંગમાં છે અને પહેલાં માળે. દર્શનભાઈ કેમ છે? સારું? હે રામ રામ. બધી પહેલાં વાતો કરી લીધી. સારું ને? હાલો તો હવે આપણું પતી ગયું. મિત્રો વાગવામાં જો 5 જેવું થઈ ગયું ને જો કાનો આપણે વીવો ભણીને કાકાનું ભણીને વીવો દીકું. હાલો કયો રામ રામ. રામ રામ ને સીતારામ ભાઈ ટાટા. કેટલા વાગ્યા વીવો? આવીને હજી કપડાં બદલાવવાનું, નાસ્તો પાણી કર્યો ને એવું કર્યું કા? હે? તો હવે લેસન કરવાનું છે કે નથી કરવાનું? લેસન તો ન્યાજ થઈ ગયું પૂરું હોય છે. પૂરું થઈ ગયું ન્યાન. હવે હવે શું કરવાનું? તું હોત વિડીયો ઉતારસ? હે? શું જોશો? ગેમ રમસ? કરું. બહુ આગળ ન રમાય હો, નાનો હો, ઘડીક વાર જ રમવાનું પછી મૂકી દેવાનું. અને આપણે જો આ પાછળની OTSની છે ને ફ્રેમ ને જારીને કમ્પ્લીટ થઈ ગયું. આ રીતનું આ રીતની જારી થઈ ગઈ કમ્પ્લીટ. કલર એ લાગી ગયો. કલર એટલે કે ડમડમ માર્યો કાળો. આ રીતનું હવે લંબાઈ એમને હવે આને છે ને સીધી પહેલાં ધાબા ઉપર જવા દેવી જોઈએ. ધાબા ઉપરથી પછી પાછી રાહ કે નાળા હું બાંધીને અને સીસવી જોઈએ. અને આ વધારાની પટ્ટી હતી એ કપાઈ ગઈ જાય રહી ગઈ છે. હવે આનો ઉપયોગ પછી ક્યાંક કરશું ક્યાંક. આ રીતની આખી ગ્રીલ ટૂંકમાં બની ગઈ. અને આ બને છે એ બારી, આપણે આ બારી રહી ને એની સેફ્ટી ગ્રીલ છે. એમાં કલર લાગી ગયો. કેમ સુરભાઈ? થઈ ગયું ખરેખર. આમાં ચોકલેટ, હા ચોકલેટ કલર મારી દીધો હતો. મસ્ત. અરે કમ્પ્લેટ, કાંઈ ન ઘટે. એને હુકાવા દેવી જો, એને કંઈક આઈડિયો કરી હવે એને આની મારી દઉં. હે નગર ન્યા દઈને માથે મારવું, ત્યાં દઈને મારશું. નહીં હું તેર આવે એવું તો આ નહીં મારવું, ત્યાં નહીં મારી દઈ. હજી આ હે ને આ ઓમ ફાઈબર જેવું આવે આ રીતનું. આ ટૂંકમાં હે ને તડકોય ન આવે, વરસાદે ન આવે અને પ્રકાશનો પ્રકાશ આવે, એટલે બે રીતનું આધાર થઈ જાય. અને ઝાઝા ભાગના આપણે નવેરામાં લગભગ આ જ નાખતા કા સુરાભાઈ? તો કોઈ કલરિંગ થોડું ઘણું હોય, આપણે ટૂંકમાં પ્લેન લીધું છે. કલરવાળું હોય એમ ટૂંકમાં પ્રકાશ ઓછો આવે એની હિસાબે આપણે છે ને પ્લેન લીધું. અને આ છે 3.5 બાય આ જારીના માપનું ટૂંકમાં લીધું અને 7 ફૂટ લેવાથી વધઘટનું કાપચ્યું.
હાલો કલર પૂરો કા માપો માપતી ગયો 2800 આ ગ્રીલ ખાઈ ગયો અને આમાં લીટર એમાં લીટર પાઈ દીધો જારી કારણ કે આ જારીમાં છે ને બધે જો કમ્પ્લીટ કર્યો હો. એટલે હે ને આખી જારી થઈ ગયો હોય હા